ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ હોય એ લોકોનું અલગ માન અને ખોફ હોય છે, પણ એના સિવાય ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ પાસે જોબ સ્ટેબિલિટી હોય છે, આર્થિક ફાયદા મળતા હોય છે, આગળ ઊંચા પદ પર જવાની તક હોય છે અને પોતાનું પર્સનલ ડેવલપમેન્ટ પણ થતું હોય છે. તો આ વિડીયોમાં તમને ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કેવી રીતે ભરતી થવું એ બતાવીશ, જેમાં તમારી લાયકાત શું હોવી જોઈએ, પસંદગીની પ્રક્રિયા શું હોય છે, એપ્લિકેશન પ્રોસેસ શું હોય છે, એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી, એ બધી માહિતી તમને આ વિડીયો પત્તા સુધીમાં મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પણ આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા જ મદદરૂપ થાય એવા વિડીયો હું દર અઠવાડિયે લઈને આવતો હોઉં છું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આમ તો હું વિડીયો બનાવતો હોઉં છું ત્યારે મસ્ત એડિટ કરીને બનાવતો હોઉં છું, પણ આજે મારા જોડે થોડો ટાઈમનો અભાવ છે, એટલા માટે મેં એક પ્રેઝન્ટેશન બનાવી છે જેમાં હું તમને અમુક વસ્તુઓ, ચિત્રોને લખાણ જે લખેલું હશે એનું તમને ડિસ્ક્રિપ્શન આપીશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે સમજીશું કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કામ શું કરે છે. તો એ લોકોનું કામ મેઇન તો એ હોય છે કે કાયદા અને વ્યવસ્થા જાળવવી, જે આપણે જોતા હોઈએ છીએ કે ટ્રાફિકના અમુક નિયમોનું પાલન કરાવવું, કે પછી કોઈ ગુનાઓની રોકથામ હોય કે ગુનાઓની તપાસ હોય એમાં મદદ કરતા હોય છે. અમુક જાહેર કાર્યક્રમો દરમિયાન તમે કોન્સ્ટેબલ્સને જોશો તો એક સેવામાં લાગેલા હોય છે. અને કોન્સ્ટેબલના બે પ્રકાર હોય છે, એક સશસ્ત્ર કોન્સ્ટેબલ હોય છે અને એક નિસશસ્ત્ર કોન્સ્ટેબલ હોય છે. એટલે કે એક અમુક પ્રકારના એવા કોન્સ્ટેબલ હોય છે જેમની જોડે હથિયાર હોય છે અને અમુક પ્રકારના એવા કોન્સ્ટેબલ છે જેમની જોડે નથી હથિયાર હોતા. તો આ બે પ્રકારના કોન્સ્ટેબલ હોય છે. હવે સમજીએ કે તમારે જો ગુજરાત કોન્સ્ટેબલમાં ભરતી થવું હોય તો તમારી ઉંમરની લાયકાત શું હોવી જોઈએ. તો મિનિમમ તમારી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ તમારી ઉંમર 33 વર્ષ હોવી જોઈએ. પણ ઉંમરની મર્યાદામાં અમુક કાસ્ટ કે અમુક જે SC ST અને OBCમાં આવતા હોય એવા લોકોને છૂટ આપવામાં આવે છે. તો એમાં SC અને STમાં આવતા જે લોકો હોય છે એમને 5 વર્ષની છૂટ હોય છે અને OBCમાં આવતા હોય એ લોકોને 3 વર્ષની છૂટ હોય છે. એનો મતલબ એ કે જો તમે SC STમાં હો તો તમે 33 + 5 એટલે કે 38 વર્ષની ઉંમર સુધીમાં લાયકાતમાં હો છો, અને OBCવાળા 33 + 3 એટલે કે 36 વર્ષની ઉંમર સુધીના લાયકાતમાં હોય છે. હવે સમજીએ કે શિક્ષણ તમારે શું હોવું જોઈએ જેથી કરીને તમે ગુજરાત કોન્સ્ટેબલમાં ભરતી થઈ શકો. તો ગુજરાત કોન્સ્ટેબલમાં ભરતી થવા માટે તમારે 12મા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, કોઈ પણ માન્ય બોર્ડ હોવું જોઈએ, અને તમે આ પરીક્ષા પાસ કરી હોય અને એના જરૂરી પુરાવા હોય તો તમે આમાં શિક્ષણમાં તમારી લાયકાત પૂરી થઈ જશે. હવે સમજીએ કે શારીરિક રીતે તમારે કયા માપદંડ હોવા જોઈએ. પહેલી વાત તો એ કે શિક્ષણમાં તમારે કોઈ ટકાનું કોઈ એવું ટકાવારીનું કોઈ એવું લિમિટ નથી કે કેટલા ટકા હોવા જોઈએ, ખાલી તમે પાસ કર્યું હોય તો બહુ છે. હવે આવીએ કે શારીરિક માપદંડ એટલે કે તમારી શરીરની જે માપ છે એ કેવું હોવું જોઈએ. તો તમારી ઊંચાઈ 165 સેન્ટીમીટરથી વધારે હોવી જોઈએ, જે જનરલમાં આવતા હોય એ લોકો માટે છે. અને જો તમે SC STમાં આવતા હો તો તમારે 162 સેન્ટીમીટર હોવી જોઈએ. હવે મારા ખ્યાલથી OBCના લોકોને પણ લગભગ 165 સેન્ટીમીટરની જ હાઇટનું લાયકાત હોય છે, પણ તમે ચકાસી શકો છો એકવાર. છાતીમાં તમારે નિશ્વાસ તમારી છાતીની સાઇઝ હોવી જોઈએ 79 સેન્ટીમીટર 79, અને શ્વાસ સાથે તમારી છાતી ફૂલવી જોઈએ 84 સેન્ટીમીટર સુધી. હવે મહિલા ઉમેદવારો માટે અમુક નિયમો થોડા અલગ છે. એમાં તમારી મહિલાઓની જે ઊંચાઈ છે 158 સેન્ટીમીટર હોવી જોઈએ જો જનરલ કેટેગરીમાં આવતા હો કે OBCમાં આવતા હો, અને જો SC STમાં આવતા હો તો 156 સેન્ટીમીટર હોવી જોઈએ. તમારું મહિલાઓનું વજન લગભગ 40 કિલોમીટર જેટલું ઓછામાં ઓછું હોવું જોઈએ, એનાથી વધારે હોય તો ચાલશે. હવે પસંદગીની જે પ્રક્રિયા છે એની પ્રોસેસ શું છે, તો એના મેં 4 સ્ટેપમાં વહેંચી કાઢી છે. તો એમાંથી પહેલો સ્ટેપ છે લેખિત પરીક્ષાનો. તમારે લેખિતમાં જે પરીક્ષા આપવાની છે. હવે આ બહુ જરૂરી વસ્તુ છે. અમુક લોકો શું કરતા હોય છે કે કોન્સ્ટેબલમાં ભરતી થવું છે એટલે ભણવાનું કંઈ ધ્યાન રાખતા નથી અને ખાલી ફિઝિકલ અને શારીરિક રીતે થોડા મજબૂત થવામાં વધારે ફોકસ આપી દેતા હોય છે. પણ આ પણ લેખિત પરીક્ષા પણ ખૂબ જ જરૂરી છે. ભલે એટલું હાઈ લેવલ ના હોય પણ તો પણ તમારે એક
બેસિક જ્ઞાન હોવું જરૂરી છે. તો એમાં તમારે સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, ગણિત અને તર્કશક્તિના જેવા વિષયો છે એમાં તમારે થોડુંક બેસિક જ્ઞાન અને થોડુંક ભણી લીધું હોય તો તમે સારા માર્ક્સથી જો એમાં પાસ થઈ જાઓ તો પછી આગળ તમે જઈ શકો છો. તો પછી હવે બીજો સ્ટેપ આવશે. જો લેખિત પરીક્ષા તમે પાસ કરી લીધી તો એના પછી બીજો સ્ટેપ છે શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા. હવે આમાં તમારી કાર્યક્ષમતા કેટલી છે? હવે તમે પોલીસમાં ભરતી થાવ છો એટલે તમારી ફિઝિકલ રીતે તમે ફિટ હોવા ખૂબ જ જરૂરી છો. તો પુરુષો માટે 5000 મીટરની દોડ હોય છે જે 25 મિનિટમાં ખતમ કરવાની હોય છે. એટલે કે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર સમજી લો. અને મહિલાઓ માટે 1600 મીટર દોડ હોય છે જે 9 મિનિટ 30 સેકન્ડમાં એ લોકોને ખતમ કરવાની હોય છે. હવે આ થયા પછી તમારે ત્રીજું જે છે એ શારીરિક માપદંડની પરીક્ષા હોય છે જેમાં તમારી ઊંચાઈ, છાતી અને વજનનું માપ લેવામાં આવે છે, જે મેં પહેલાં જ તમને કહી દીધું કે એની કયા માપ હોવા જરૂરી છે પુરુષો અને મહિલાઓ માટે. હવે આવીએ કે હવે છેલ્લે જે સ્ટેપ છે એ મેડિકલ પરીક્ષાનો છે જેમાં તમારી આંખની જે દ્રષ્ટિની જે ક્ષમતા છે અને તમારું હેલ્થ ફિટનેસ કેવું છે એ ચકાસવામાં આવશે. અને આ 4 સ્ટેપમાં જો તમે પાસ થઈ જાઓ તો તમે એકદમ સરળ રીતે ગુજરાત કોન્સ્ટેબલમાં ભરતી થઈ જશો. હવે વાત કરીએ કે પરીક્ષાની તૈયારી માટે શું કરવું. તો સૌથી પહેલાં તો તમારે જે અભ્યાસક્રમના જે મેં વિષયો કીધા તમને, સામાન્ય જ્ઞાન, ગણિત, તર્કશક્તિ, કરંટ અફેર્સ, આવા વિષયોમાં જે પણ તમારે સારી બુક્સ હોય જે કોન્સ્ટેબલ ભરતી માટે આવતી હોય એ તમારે લઈ લેવાની છે અને વાંચવાનું છે. તમારે ભૂતકાળની જે પરીક્ષાના જે પેપર થયા હોય, પાસ્ટ છેલ્લા અમુક વર્ષોના પેપર હોય એની પણ પ્રેક્ટિસ કરી લેવી. અને તમારે એક ટાઈમ ટેબલ બનાવીને રોજ એને ડિસિપ્લિન તરીકે એક ભણવાનું રાખવું તમારે, જેથી કરીને તમારા મગજમાં જે તમે જે સવાલો યાદ કરો છો, તમે જે વસ્તુઓનો અભ્યાસ કરો છો એ ભૂલાઈ ના જાય. કારણ કે અમુક વાર એવું થાય છે કે તમે અઠવાડિયા 2 અઠવાડિયા પહેલાં અમુક વાંચ્યું હોય કંઈક, એ 2 અઠવાડિયા પછી યાદ નથી રહેતું. એટલે તમારે રોજ વાંચતું રહેવું ખૂબ જ જરૂરી છે આ પરીક્ષા માટે. હું તો કહું છું કોઈ પણ પરીક્ષા માટે રોજ વાંચવું ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી તમારી પરીક્ષા ના પતી જાય. અને છેલ્લે હું એમ જ કહીશ કે તમારી પોતાની શક્તિમાં વિશ્વાસ રાખો. તમારામાં કોન્ફિડન્સ હોવો જોઈએ કે તમે જો શારીરિક પરીક્ષા હોય તો શારીરિક, લેખિત, આ બધી પરીક્ષામાં પાસ થઈ જશો. અમુક વસ્તુઓ જો એવી હોય કે ભાઈ જે તમારા હાથમાં ના હોય તો એ સમજ્યા, પણ જે તમારા હાથમાં છે એમાં તો તમારે બેસ્ટ પરફોર્મ કરવું જ પડશે. તમારું હેલ્થ અને તમારું માઇન્ડ આ બંનેનું તમારે ધ્યાન રાખવું પડશે. કારણ કે આ પરીક્ષા થોડી એક્ઝોસ્ટિંગ હશે, તમને થકવાડી દેશે, પણ તમારે હાર નથી માનવાની. રોજ પ્રેક્ટિસ કરો, ડિસિપ્લિન રાખો, રોજ અમુક કલાક રાખો જેમાં તમે ભણી શકો, જેમાં તમે શાંતિથી ફોકસ કરીને વાંચો. અને હા, બસ આટલી ટિપ્સ છે. અને જો તમારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં જો તમારે ભરતી થવું હોય તો એકવાર કોમેન્ટમાં મને જણાવો કે કોણ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં ભરતી થવાનું ડ્રીમ રાખે છે. અને જો આવા જ માર્ગદર્શનવાળા વિડીયો તમારે વધારે જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવા જ વિડીયો હું દર અઠવાડિયે લાવતો હોઉં છું. અને કોમેન્ટમાં પણ તમે લખી શકો છો કે તમારે કેવા વિડીયો જોઈએ છે, કારણ કે હું કોમેન્ટમાં જે વિડીયો લખેલા હોય તો હું બનાવું જ છું. તો મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.